નમસ્કાર મિત્રો, તાપી જિલ્લાની એકમાત્ર નંબર 1 ન્યૂઝ ચેનલ સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચાર નિહાળો. વ્યારા તાલુકાના પાનવાડી ખાતે ભગવાન બિરસા મુંડાની પુણ્યતિથિ નિમિત્તે કાર્યક્રમ યોજાયો. તાપી જિલ્લાના વ્યારા તાલુકાના પાનવાડી તેમજ મિશન નાકા નજીક આવેલ ભગવાન બિરસા મુંડાની પ્રતિમા ખાતે સોમવારના રોજ 12 કલાકની આસપાસ આદિવાસી સમાજના યુવકો દ્વારા પુણ્યતિથિ નિમિત્તે કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જ્યાં ફૂલહાર કરી પ્રતિમાને નમન કરી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વ્યારા તાલુકાના બેડકુવા નજીક ગામની સીમમાં ખેરવાડા રોડ પર ડમ્પર ચાલકે બાઇક ચાલકને અડફેટે લેતા મોત નીપજ્યું. તાપી જિલ્લાના કાકરાપર પોલીસ મથક ખાતેથી સોમવારના રોજ 11 કલાકે મળતી માહિતી મુજબ ખેરવાડા રોડ પર અજાણ્યા ડમ્પર ચાલકે બાઇક ચાલક સંદીપ ગામિતને અડફેટે લઈ અકસ્માત કર્યો હતો, જ્યાં બાઇક ચાલકને ઈજા પહોંચતા સારવાર અર્થે સુરત ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થતાં પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. વાલોડ ગામના 4 રસ્તા નજીક આવેલ સોસાયટીના 3 બંધ ઘરને તસ્કરોએ નિશાન બનાવ્યા. તાપી જિલ્લાના વાલોડ ગામના 4 રસ્તા નજીક આવેલ નુરાની શોપિંગ સેન્ટર પાછળ આવેલ સોસાયટીના 3 જેટલા બંધ ઘરના તાળા તૂટ્યા હતા. બનાવને લઈ આસપાસના લોકોને જાણ થતાં ઘર માલિકોને જાણ કરવામાં આવી હતી, ત્યારે સમગ્ર મામલે ઘર માલિકો આવ્યા બાદ કેટલાની ચોરી થઈ છે એ બહાર આવશે. બાદમાં ફરિયાદની કાર્યવાહી કરવામાં આવનાર હોવાની માહિતી સોમવારના રોજ 11:30 કલાકે મળી હતી. તાપી જિલ્લા એલસીબી પોલીસે ફૂલવાડી 3 રસ્તા નજીકથી દારૂના ગુનાના વોન્ટેડ આરોપીને ઝડપી લીધો. તાપી જિલ્લા એલસીબી પોલીસ મથક ખાતેથી સોમવારના રોજ 2 વાગ્યે મળતી માહિતી મુજબ કુકરમુંડા તાલુકાના ફૂલવાડી 3 રસ્તા નજીકથી સુરત ગ્રામ્યના કામરેજ પોલીસ મથકના દારૂના ગુનાના વોન્ટેડ આરોપી દીપક પાડવીને ઝડપી લેવામાં આવ્યો હતો, જેને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તાપી જિલ્લા અધિક કલેક્ટર દ્વારા ગ્રામ પંચાયતોની ચૂંટણી અંતર્ગત જાહેરનામું પ્રસિદ્ધ કરાયું. તાપી જિલ્લાના અધિક નિવાસી કલેક્ટર દ્વારા સોમવારના રોજ 11 કલાકની આસપાસ એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું, જેમાં ગ્રામ પંચાયતની ચૂંટણી દરમિયાન પ્રચાર માટે ધાર્મિક સ્થળોના ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ મુદ્દા આવરી લેવામાં આવ્યા હતા. વ્યારા તાલુકાના દડકવણ ગામે જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતાના હસ્તે ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો. તાપી જિલ્લાના વ્યારા તાલુકાના દડકવણ ગામે આંગણવાડીના મકાનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા, તાલુકા પંચાયતના સભ્ય અને સરપંચ સહિતના હોદ્દેદારો હાજર રહ્યા હતા, જેનું ખાતમુહૂર્ત હોદ્દેદારોના હસ્તે કરવામાં આવ્યું હતું, જે માહિતી સોમવારના રોજ 1 કલાકે મળી હતી. તાપી જિલ્લા એસઓજી પોલીસે વાલોડ 4 રસ્તા નજીક ચેકિંગ હાથ ધરી જાહેરનામા ભંગ હેઠળ ગુનો દાખલ કર્યો. તાપી જિલ્લા એસઓજી પોલીસ સ્ટાફ પાસેથી સોમવારના રોજ 1 કલાકની આસપાસ મળતી માહિતી મુજબ વાલોડ 4 રસ્તા નજીક આવેલ આરબી પ્લાઝા ખાતે ચેકિંગ હાથ ધરી જાહેરનામા ભંગ હેઠળનો ગુનો દાખલ કર્યો હતો, જેમાં દુકાન ભાડે આપેલ દુકાન માલિક ઇમરાનુદ્દીન ગયાસુદ્દીન દ્વારા કલેક્ટરના જાહેરનામા મુજબ દસ્તાવેજી પુરાવા જમા નહીં કરાવતા તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. નિઝરના વેલદા ગામની સીમમાં સિમેન્ટ ભરેલી ટ્રક પલટી ખાઈ ગઈ, ચાલકને ઈજાઓ પહોંચી. નિઝર તાલુકાના વેલદા ગામની સીમમાંથી પસાર થતા રસ્તા પર એક સિમેન્ટ ભરેલી ટ્રકના ચાલકે સ્ટેરિંગ પરનો એકાએક કાબુ ગુમાવી દેતા ટ્રક રોડની સાઈડમાં જઈ પલટી ખાઈ ગઈ હતી. બનાવમાં ચાલકને ઈજાઓ પહોંચી હતી, જે બાબતની માહિતી 5 કલાકે મળી હતી. વાલોડ મામલતદાર કચેરી ખાતે પેટા ચૂંટણી અંતર્ગત સરપંચ અને સભ્યો દ્વારા ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા. તાપી જિલ્લામાં યોજાનાર ગ્રામ પંચાયતની ચૂંટણી અંતર્ગત ઉમેદવારી પત્રો ભરવાના આખરી દિવસે વાલોડ તાલુકામાં ફોર્મ ભરાયા હોવાની વિગત સોમવારે 6 કલાકે મળી હતી, જેમાં કલમકુઈ ગામના સરપંચના પદ માટે 2 ફોર્મ તેમજ સ્યાદલા, કહેર, ગોલોર અને વીરપુર ગામના વોર્ડ સભ્યો માટે 1 ફોર્મ ભરવામાં આવ્યા હતા. સમયક્રાંતિ ન્યૂઝ ચેનલમાં તાપીના સમાચાર મેળવવા માટે ચેનલને યુટ્યુબમાં જઈ સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો અને લિંક તમારા મિત્રો પર શેર કરશો. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારના અપડેટ સાથે. આભાર.